હાલો ફ્રેન્ડ, કેમ છો? ગુડ મોર્નિંગ, સીતારામ. તો આપણે અત્યારમાં દિયાબત્તી કરી નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને અત્યારે મેં ચા મૂકી છે જો મારા માટે. હમણાં છે ને ચા બધા હાટું બનાવતી, ખાલી મારા પૂરતી જ તે, કેમ કે મને છે ને ચા ન પીવું તો માથું દુખે. એટલે ચા મારી કડક ન હોય, એકદમ મોળી અને એકલા દૂધની હોય, બે કરકા બીજ બનાવવાની હોય. અને અહીંયા જો ધાર્મિકભાઈ મમ્મીભાઈ માટે કાળી દ્રાક્ષ પલાળેલી છે અને અત્યારમાં છે ને મારા માટે ચણા મઠ વઘારવાના છે, ફણગાવેલા જો. આ મારા ડાયટમાં આવે છે, એટલે તમારે ડાયટ પ્લાન કરવો હોય તો આ રીતે જો ફણગાવેલા ચણા મઠ તમે સવારમાં નાસ્તામાં લઈ શકો. આના તમે પુડલા પણ બનાવી શકો, ઢોસા પણ બનાવી શકો, ઇડલી પણ બનાવી શકો, કંઈ પણ બનાવી શકો. પણ મગ અને મઠનું બનાવવાનું, ચણા મઠનું તે આવી રીતે ફણગાવેલા હોય ને એનું. આ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે. તો હું તો અત્યારમાં પુડલાને એવું કંઈ નથી બનાવતી, કેમ કે બનાવતા પણ મરચાં નથી લીલા, ધાણાને એવું બધું છે, પણ લીલા મરચાં નથી, એના વગર મજા ન આવે, લાલ મરચાંનો એવો ટેસ્ટ ન આવે. તો હું અત્યારે આને ખાલી લસણ નાખીને ફણગાવવાની છું, ખાલી વઘાર કરવાની છું. ચડવાની ત્યાં ખાલી તેલમાં વઘાર કરવાની છે, લસણ નાખીને. તેલ રીતે ખાલી 2 ટીપા જ તે લસણની કટકી આપણે નાખી સકળાય ને એટલું જ તે. તો હાલો ફટાફટ આપણે નાસ્તો બનાવી નાખીએ, નાસ્તો કરી લઈએ. તો આપણે જો નાસ્તા માટે તેલ મૂકી દીધું છે, હવે છે ને વઘાર કરી દઈશું. એટલે સોરી, થોડું જીરું નાખી દઈશું પહેલાં. જીરું છે ને ખાવામાં સારું, એટલે જીરું બધા નાખો તો હાલે. તેલ આપણું આવી ગયું છે, જીરું નાખી દઈએ અને ચપટી હિંગ નાખી દઈએ. હું અત્યારે લીલું લસણ લઉં છું. લીલું લસણ આમાં સ્ટોર કર્યો છે, તો લીલું લસણ લઈશું. તો લીલું લસણ અંદર એડ કરી દઈશું. લીલા લસણ હતો ને ટેસ્ટ સારો આવે, ખાવામાં લીલું લસણ સારું, થોડું પેલા નાખે. અને થોડાક મીઠા લીમડાનું પાન, મીઠો લીમડો આપણા વાળ માટે ખૂબ સારો, વાળ પાના કરવામાં મદદ કરે. એના આપણે થોડાક અંદર જેવું સાતળી દેવાનું. ખાવ નથી પકાવી દેવાનું, લસણનો સેજ કાચો ટેસ્ટ થોડો થઈ જાય. હવે એમાં આપણે એડ કરી દઈશું હળદર, અને હવે થોડાક આપણે મગ અને મઠ છે ને એ એડ કરી દઈશું. માટે દાદા નથી લાગે, નાસ્તામાં બહુ દાદા નથી, થોડા તો 1 થી 1.5 વાટકા જેટલા બનાવશું આપણે. અને ફણગાવેલા લેવાના, એ વધારે ફાયદો કરે, તો બટાટા લાગે લેવાના. હવે એની અંદર આપણે નમક એડ કરી દઈશું, લીંબુ લઈ લઈશું. તો આપણે લીંબુ પછી ઉપરથી નાખશું. અત્યારે લીલા દાણા નાખીએ. આપણા ચણા મઠ તૈયાર થઈ જાય. આની અંદર ચપટીક આપણે લાલ મરચું નાખશું, કેમ કે હાવ મોળા ન ભાવે. હવે નાસ્તો કમ્પ્લીટ. જો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. આપણા ફણગાવેલા ચણા મઠ છે વઘારેલા. અહીંયા આપણી ચા આવી ગઈ છે અને આ રીતે ખાવાનું છે. મેં અત્યારે ચણા મઠ વઘાર્યું છે ને એની અંદર દહીં નાખ્યું છે. દહીં ન હોય ને તો ઓપ્શનમાં તમે લીંબુ લઈ શકો જો, પણ લીંબુ કરતાં બેસ્ટ છે દહીં. ચાઈ દહીં લઈ લીધું છે મેં. તો ગરમા ગરમ નાસ્તો. તો ચાલો બધા નાસ્તો કરવા. આ છે મારો ડાયટ પ્લાન. તો તમને મારો ડાયટ પ્લાનનો નાસ્તો કેવો લાગે છે મને કોમેન્ટ કરજો. અને જે બધા ઉતા છે હું એક જ જાગી છું. સવારના નાસ્તા પાણી પતાવીને સવારનું કામ કર્યું, કપડાં બધું મૂક્યું અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરના 12:30 થઈ ગયા છે. અને આસનમાં સવારમાં વિડીયો બનાવવાનું કંઈ મૂડ નહોતું તો કંઈ બનાવ્યું નહીં. ડાયરેક્ટ સવારના નાસ્તાથી લઈને સીધા ડાયરેક્ટ આવી ગયા બપોર, કેમ કે સવારમાં છે ને મેહુલાડ થોડીક મગજમારી થઈ ગઈ હતી. અને અમારે સવારમાં રોજ જાગીને કચકચ ચાલુ કરે ને તો મારો દિવસ બગાડી નાખે. ઘણા રોજ એવું મેહુલ કરે. તો આજે વિડીયો બનાવવાનું મૂડ નહોતું, પછી મેં કંઈ નહીં, ચાલો ડાયટ પ્લાન આપણો છે તો તમને બતાવું. કેમ કે ડાયટ પ્લાન આખો દિવસનો હોય ને ફિક્સ, તો મજા આવે ડાયટ કરવાની, નકર ન મજા આવે. મતલબ આમ હેલ્ધી ડાયટ જ તે, ડાયટ એ ન કહેવાય. તમે બધી વસ્તુ ખાઈ શકો અને ડાયટની ડાયટ એ થાય અને સારી વસ્તુ ખાઈ શકે. તો આપણે જો ચણા મઠ અને મગ, આમાં કઈ વસ્તુ લીધી છે જો, ચણા છે, મગ છે અને મઠ છે, ત્રણેયને ફણગાવી લીધા હતા અને પાછા ધોઈ લીધા અને પાછા મેં પાણીમાં પલાળી દીધા. કેમ કે વધારે આપણે નથી ઉગાડવાના, મીડિયમ જ તે, આપણે થોડાક પોટા ફૂટી જાય ને એટલા તે પૂરો. તો એને છે ને મેં ક્રશ કરી લીધા છે અને ક્રશ કરીને એની અંદર લીલું લસણ ભરપૂર માત્રામાં નાખી દીધું છે. દહીં નાખ્યું છે 1 વાટકો, લાલ મરચું છે, ધાણા જીરું પાવડર છે, 1 મોટી ચમચી જીરું છે, હળદર છે અને અજમા પહેલાં અંદરથી જ મેં મિક્સ કરી દીધા છે. તો 1 ચમચી અજમા લીધા છે, નમક છે. તો આટલી બધી વસ્તુ એડ કરવા અને લીલા ધાણા અને લીલું લસણ એ બે થઈને મેં 1 વાટકો લીધું, મતલબ 2 અડધો વાટકો, એટલે ફૂલ લીલોતરી થઈ ગયું. તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે
અને પછી આના તમે પુડલા બનાવો કે તો અહીંયા આપણે બેટર તૈયાર કરી નાખ્યું છે. આના હવે આપણે પુડલા બનાવવાના છે. ને મારે જે લોઢી છે ને એમાં પહેલી જ વાર એને તેલવાળી કરવી પડે અને પછી બધા પુડલા આરામથી એમના થઈ જાય છે. મતલબ તેલવાળી એટલે કરી કે જે કોરી હોય ને તો પુડલું પેલું ચોટી જાય એટલે તેલવાળી સાઈઝ કરી નાખો ને તો પુડલા ચોટે નહીં. પછી બધા જ પુડલા મારે તેલ વગરની થઈ જાય છે. એટલે ડાયટમાં એકદમ બેસ્ટ છે. અને એકલા તેલવાળા પુડલા કરો ને તો તમારું ડાયટ પ્લાન છે આખો ફેલ થઈ જાય. તો આપણે તેલમાં નથી બનાવવાના, વિધાઉટ તેલમાં બનાવવાના છે. અને તમે નોનસ્ટિકની પેનમાં બનાવો તો પણ વધારે સારું, એમાંય તેલની જરૂર નથી પડતી. તો હવે ધાર્મિક ભાઈ આવે પછી બનાવવાનું છે. તો ત્યાં સુધી આને રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં કપડાને એવું બધું સુકાઈ ગયું તો હાલો કપડાને એવું લઈને ઘડી કરી નાખીએ. જો તમારે આ રીતે પીસીને પછી પુડલા બનાવીને ન ખાવા એવું ન ભાવતું હોય તો તમારે શું કરવાનું, ચણા મઠનું શાક કરી નાખવાનું અને એમાં લીલું મરચું નાખવાનું, લાલ મરચું નહીં નાખવાનું અને થોડાક અજમા નાખવાના હારે. અને રોટલી બનાવવાની નહીં પણ રોટલો બનાવવાનો, અથવા તો મકાઈની રોટલી ખાવાની, અથવા તો રાગી છે, જો આ રાગી છે, આ રાગીની રોટલી બનાવવાની. તો એ તમારા માટે બેસ્ટ રહે. ઘઉંની રોટલી છે ને થોડુંક વેઇટ વધારે અને પચે નહીં એટલું બધું, પણ મકાઈ છે, રાગી છે, બાજરો છે, એ બધું પચવામાં હળવું. તો એમાંથી કોઈ પણ તમે લઈ શકો અને સાથે ચણાનું શાક લેવાનું. તો આ રીતે કરી શકો. પણ મારે ઘરે અત્યારે રાગીનો લોટ નથી, મકાઈનો લોટ તમે રાખતા જ નથી, તો મને આ વધારે પસંદ આવે તો હું આ રીતે બનાવું છું. મેં છે ને આ રીતે અપ્પમ બનાવી નાખ્યા. જો પુડલા મેં કીધું આમ તો 2-3 દિવસથી ઓમ ધાર્મિક પુડલા ખાઈ છે, તો મેં પુડલા કરતા છે ને કાંઈક નવો આકાર આપું. તો અપ્પમની પેન લઈ લીધી ને એમાં આ રીતે અપ્પમ બનાવી નાખ્યા. જો કેટલા મસ્ત બન્યા છે ને. તો ધમુભાઈ આવે ને ત્યાં 2 પ્લેટ ઉતારી લઉં, કેમ કે 1 વાગી ગયો છે એટલે ધમો આવતો જશે. ખબર નહીં કેમ મોડું થયું, નકર તો એ આવી ગયો હોય ત્યારે તમે બનાવીને તૈયાર જ રાખો એટલે ભીખો થયો હશે જમી લે તરત. તો હાલો બધા મસ્ત મજાના અપ્પમ ખાવા. અને તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો. જમી લીધું મેં. અરે ખાલી ટેસ્ટ તો તું એમ કહ્યું ને તમે કોફી લાવો નું લેવો લેડું છે પણ અહીંયા અહીંથી કાપ્યું એટલે અહીંયા અહીંથી કાપું કાંઈ નથી કરવાનું. જો આ જો આ બાજુ પીળું ના લીલું છે. છોકરો સુધારે ને બાપા બેઠા બેઠા ખાય. જો કેવો નજારો છે મસ્ત. મજા બાપાને સુધારતા નથી આવડતું, છોકરાને બધું કામ આવડે. મારે જો હમણાં તો છે ને રોજ એડિટિંગ કરવું પડે છે. તો 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કરું. અને હવે વીણવાની છે તુવેર. તો હાલો બેઠા બેઠા તુવેર વીણ નાખીએ. અને હમણાં 2-3 દિવસથી છોકરા નીચે રમે છે એટલે આવડે ઉપર નથી આવતા. જે નીચે બધા રમે છે. જો એક હજી સ્કૂલેથી આવ્યા છે ને મારા અમુભાઈ અને શિવુભાઈ જો 2 સાયકલ ચલાવે છે. ધાર્મિકભાઈ ટ્યુશન ગયા, ઓમભાઈની જોબ પર ગયા. તો હાલ આપણે વહેલા રસોઈ બનાવવાની હોય તો તુવેર વીણ નાખી બેઠા બેઠા. બાકી બધું કામ પતી ગયું. આપણે જો તુવેર વીણાઈ ગઈ છે અને એની અંદર બટેટા એડ કરવાના છે ને અત્યારે બનાવવાનું છે તુવેર બટેટાનું શાક. અને મેં ઉલટા જ મરચાં લઈ આવ્યા. એ ગયા કેવા મરચાં હારા છે મને કેવું. કોઈક લેતું હશે ને તો હારા લઈ લીધા. એ બહુ બધા લેતા હતા તો મેં લઈ લીધા. એ કે તો મેં કીધું આવા મરચાં નાના નાના લેવાય. આ તો બરોબર છે પણ આ શું છે આદમીને કંઈ ખબર ન પડે. અને એક આદમી લે ને એટલે બધા ઢગલો પડી જાય, એમ સારું હશે એટલે બધા લેતા હશે. અને આમે ઝાઝા બધા લેતા હોય ને એટલે એને એવું જ થાય આપણે બાયું છે બધું જોઈને લઈ. પણ આદમીને તો ભીડ ભાડ એટલે થાય સારું હોય તો જ બધા લેતા હોય ને એમ. તો કાંઈ નહીં હાલો જેવું લાવ્યા એવું. કેમ કે આ મરચાં અમારે તળવાના જ હોય પણ આને અમારે શું કરવા, આમાં બી એકલા નીકળે. જો બીવાળા બહુ છે. તો આ મરચાં કેવા છે મને કોમેન્ટ કરજો. મને બહુ મરચાંની જાતમાં ખબર પડતી નથી. હું તો લીલા બહુ લીલાઈનો લઉં અને આમાં આછા લીલા જે હોય ને એવા લઉં, કૂણા મરચાં હોય ને એવા લઉં. આ બહુ કડક છે. જો આ કડક મરચાં હોય ને એવા ન લઉં. આ બધાય કડક છે. તો બધા કડક હોય ને તીખા નીકળે એમ કેમ. અને કૂણા મરચાં હોય ને મોળા હોય એવું. એટલે મારા મોળા મરચાં જ જોતા. કંઈ નહીં સારું હાલો આપણે વાતો પછી કરશું. હવે થઈ ગયા છે 6:45. તો ફટાફટ રસોઈ બનાવી નાખી કે ધમો હમણાં આવી જશે. કેટલા વાગે આવે કંઈ નથી ગયો. 7 વાગે આવે ને 8 વાગે આવે. તો રસોઈ તો બનાવી રાખી. અમારા ઓમભાઈ તો આવી જશે ફાઇનલ જ તે. અને આવે એટલે તરત જમવાનું જ માગે. એટલે ફટાફટ એક બાજુ શાક મૂકતો ને એક બાજુ ભાખરી મૂકતો. પપ્પાએ ખાધું છે બીજું કોણ ખાય? આજ વહેલા જમી દીધા હે? વહેલો આવ્યો ને દ્રાક્ષ ક્યાં ગઈ? પેલા આવી જશે ને દાંત તો 2 વાગે ત્યાં રાયતા મરચા કરવાનું. ક્યાં હતો? અહીંયા તે ત્યાં તે
રાયતા મરચાં નથી કર્યો એટલે ઓલા મરચાં નથી થતી ખાટા મરચાં એમને ખાવાના અમને મારા હાથ થશે પછી આમ હાથ થી ખાલી કરી દઈશ તો હું કઈ શકું પેલા દિયા બધી કે આ તો બેને મને પેલા આજ જો મેહુલ મરચા લેવા છે ને તો મેહુલ માટે રાયતા મરચા તો બસ મેહુલ ને રાયતા મરચા બહુ ભાવે હમણાં સીઝન આવી ગયા પછી હું લાલ મરચા નથી લાવી પહેલી વાર લાલ મરચા આવ્યા છે મને લાલ રાયતા કરવાનું આમે રાયના કુરિયા છે ને રાયના કુરિયા રાખું તે ઘરમાં મને મેથીન કુરિયા એમને ખાવા ગમે મેથીન કુરિયા સંભારો બનાવ્યો હોય એમ બહુ ગમે પણ આ કોઈ કડવું ન ખાય આ બધા રાયતા ખાય મને એકને કડવું ભાવે ચાલો ફટાફટ રાયતા કુરિયા કરી નાખી પેલા રાયતા મરચા કરી નાખી અને પછી ભાખરી કેવી કરવું ને જો મરચા આપણે બધા સુધાર નહીં થશે હવે આપણે રાયતા મરચા કેવી રીતે બનાવવું ખબર છે જો સૌથી પહેલા તેની અંદર આપણે લીંબુ એડ કરી દઈશું એક આખું લીંબુ નાખી દે પછી તમે જે રીતે ખટાશ ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હું એક લીંબુ એડ કરું છું તોય ખાટા થઈ જાય કેમ કે લીંબુમાં રસ છે ને એમાં ફૂલ છે જો રસ ન હોય ને તો બે લીંબુ નાખવાનું પછી આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે નમક રાયતા મરચાં બહુ કઈ ન હોય એકદમ ઈઝી પ્રોસેસ છે અને હવે નાખી દેના રાયના કુરિયા તમને પસંદ હોય તો નાખવાના પછી આવી રીતે મિક્સ કરી દેવાનું તો બની ગયા આપણા રાયતા મરચાં જો અને એક દિવસ આમને રહે જાય પછી ખાવા આમને તાજા તાજા ખાવું હોય હાલે મેં તમને આવશે એટલે તાજા તાજા થશે જો બની ગયા ને રાયતા થઈ ગયા એટલે રાયતા કુરિયા આવડી જાય રાયતા મરચાં તો કોને કોને રાયતા મરચાં ભાવ કમેન્ટ કરજો મને મેં બહુ ભાવે અહીંયા જો જે મઠ વધ્યા હતા ને એ આમાં બાંધી દીધા છે થોડાક વધારે ફણગાવાના છે વાસણ ટપાશે અને મેવું લઈ જમવા આવી ગયા છે તો હાલો આપણે વાસણ ટકી નવરા થઈ જાય તો બસ આજનો વ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ